શું પીએમ મોદીએ નહેરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે? ના, નથી તોડ્યો. બેશક ઇલેક્ટેડ પીએમ તરીકે સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે, પણ નહેરુનો રેકોર્ડ હજી નથી તોડ્યો. ને મોદી આ આખી ટર્મ પૂરી કરશે તોય નહેરુનો રેકોર્ડ નહીં તોડી શકે. કેમ? ચાલો જાણીએ. 1951-52માં દેશમાં પહેલીવાર ઇલેક્શન થયું ત્યારે કોંગ્રેસ જીતી અને નહેરુ ફરી એકવાર વડાપ્રધાન બન્યા. આ જ કારણથી ઇલેક્ટેડ પીએમ તરીકેનો રેકોર્ડ ભાજપે 1952થી ગણ્યો છે. તેનો સીધો અર્થ એવો થાય છે કે આઝાદ ભારતમાં ચૂંટાયા પછી સતત સૌથી વધુ વડાપ્રધાન બનવાનો રેકોર્ડ નહેરુના નામે હતો એ તૂટ્યો છે. પણ ખરું જુઓ તો આ રેકોર્ડ છે જ નહીં. 1947માં દેશ આઝાદ થયો ત્યારે ઓલરેડી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા જ, એ પણ ચૂંટાયેલી સરકારના. 1946માં ચૂંટણી થઈ હતી અને એમાં કોંગ્રેસને 206 બેઠકો મળી, મુસ્લિમ લીગને 73 બેઠકો મળી હતી. એ પહેલાં 1945માં પણ ચૂંટણી થઈ હતી. 1920થી જ બ્રિટિશ ઇન્ડિયામાં ઇલેક્શન યોજાવાના શરૂ થઈ ચૂક્યા હતા અને ત્યારે દેશના અલગ અલગ પ્રાંતના પ્રતિનિધિઓ ચૂંટાઈને પાર્લામેન્ટમાં જતા હતા. એમ તો નહેરુ 1946થી 47 વચ્ચે દેશના અંતરિમ પીએમ પણ હતા અને જો એ કાર્યકાળને ગણીએ તો નહેરુ 17 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા હતા. ધારો કે અંતરિમ કાર્યકાળ ન ગણીએ અને 1947થી ગણતરી માંડીએ તો પણ પીએમ મોદી આ આખી ટર્મ પૂરી કર્યા પછી પણ નહેરુનો 16 વર્ષ સતત પીએમ રહ્યાનો રેકોર્ડ નહીં તોડી શકે.